આજે શિક્ષક દિન છે અને આ દિવસે આપણે એવા શિક્ષક વિશે વાત કરવી છે જેમણે દિવ્યાંગ બાળકોના જીવનમાં નવો પ્રકાશ પૂર્યો છે। કચ્છના શિક્ષક નીરવ ડાકી જે પોતે આંશિક રીતે દિવ્યાંગ છે, તેમણે ભુજના નવચેતન અંધજન મંડળના દિવ્યાંગ બાળકોને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રમતના મેદાનમાં પણ સફળતાના શિખરે પહોંચાડ્યા છે। જે બાળકો માટે એક સમયે ક્લાસરૂમ કે હોસ્ટેલથી બહાર નીકળવામાં પણ સંકોચ અનુભવતા હતા, આજે તે બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડી બનીને મેડલ જીતી રહ્યા છે। નીરવ ડાકીના કોચિંગ હેઠળ તૈયાર થયેલી ગુજરાતની ગોલબોલ ટીમે પ્રથમવાર ભાગ લઈને નેશનલ કક્ષાએ રનર્સ અપ સ્થાન મેળવ્યું છે, જેમાં 6 પ્લેયરમાંથી 4 પ્લેયર કચ્છના હતા। દિવ્યાંગ બાળકોને તાલીમ આપવા માટે ધૈર્ય, સમય અને શિસ્ત જરૂરી છે અને નીરવ ડાકી આ પડકારને સાર્થક કરી રહ્યા છે। તેઓનું લક્ષ્ય ભવિષ્યમાં પેરા ઓલિમ્પિક કચ્છના દિવ્યાંગ બાળકો ભેગા લઈને ગુજરાત અને ભારતનું નામ રોશન કરે તે છે। જયશ્રી આહિર જેવી ઇન્ટરનેશનલ પ્લેયર પણ કહે છે કે નીરવ સરે તેમને જીવનની નવી દ્રષ્ટિ આપી છે। ખરેખર શિક્ષક નીરવ ડાકી એક પ્રેરણા સ્ત્રોત છે। મારું નામ ડાકે નીરવ જીતેન્દ્રભાઈ છે। બચપનથી જ હું બ્લાઇન્ડ છું અને મારું ગામ વલસાડ પારડી તાલુકાના બરઈ ગામ છે। હું છેલ્લા 3.5 વર્ષથી કચ્છમાં ભુજ તાલુકાના નવચેતન અંજન મંડળમાં એઝ અ સ્પોર્ટ્સ ટીચર તરીકે મારી ફરજ બજાવું છું, જેની અંદર મારી સ્કૂલમાં હરેક પ્રકારના દિવ્યાંગજનો અભ્યાસ કરે છે, જેમ કે જે બોલી નહીં શકતા હોય કે જે પગથી અને હાથથી થોડો પ્રોબ્લેમ હોય અને જેનો થોડો મગજમાં પ્રોબ્લેમ હોય અને જે જોઈ નથી શકતા, એવા હરેક કેટેગરીના વિદ્યાર્થીઓ અમારી શાળામાં અભ્યાસ કરે છે। મેં એઝ અ સ્પોર્ટ્સ ટીચર અહીંયા જોઈન્ટ કર્યા પછી મેં આ બાળકોની અંદર સ્પોર્ટ્સમાં મેં વિચાર્યું કે મારા આ બાળકો પણ સ્પોર્ટ્સમાં જવા જોઈએ। એ જ રીતે મેં વિવિધ ગેમોની અંદર મેં પોતે ટ્રેનિંગ લીધા બાદ મેં મારા બાળકોને પણ ટ્રેન કરવાનું ચાલુ કર્યું, જેમ કે નેશનલ ફૂટબોલ છે, ગોલબોલ છે, ક્રિકેટ છે। જેમ કે જે બાળક આ વસ્તુ ના કરી શકતો હોય એના માટે આપણે ઇન્ડોર ગેમ જેવી કે બ્લાઇન્ડ ચેસ છે એવી ગેમોની પણ પ્રેક્ટિસ આપવાનું મેં ચાલુ કર્યું ત્યાર પછી અત્યારે મારા જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના મારા જ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી પાર્ટિસિપેટ કરે છે। જેમ કે મારા ફૂટબોલની અંદર મારા 4 વિદ્યાર્થીનીઓ ગુજરાતથી રિપ્રેઝન્ટ કરી ચૂકી છે અને મારા 2 વિદ્યાર્થીઓ પણ રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે, જે સંપૂર્ણ જોઈ નથી શકતા। અને મારા છેલ્લા ગોલબોલની વાત કરું તો મારી પોતાની ટીમ જેમાં લાસ્ટ નેશનલમાં પોતે રનર્સઅપ થઈ, જેની અંદર મારી સ્કૂલના જ 6 માંથી 4 બાળકોએ પાર્ટિસિપેટ કર્યો અને ગુજરાતમાંથી 4 બાળકો આ જ સ્કૂલમાંથી ભાગ લઈ અને નેશનલમાં રનર્સઅપ બની, જે ખરેખર ખૂબ જ સારી વસ્તુ છે। અને ત્યાર પછી અમે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલની જો વાત કરું તો ગોલબોલની અંદર ઇન્ટરનેશનલ લેવલ પણ અત્યારે અમારી ટીમ ઇજિપ્ત ખાતે જઈ રહી છે। તેની જ અંદર ગર્લ્સ ટીમમાં મારી જ એક વિદ્યાર્થીની જે આહિર જયશ્રી જે ગર્લ્સ ટીમમાં અત્યારે ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરશે। અને બોયઝની ટીમની વાત કરું તો બોયઝની ટીમમાં હું પોતે પણ ઇજિપ્ત ખાતે રમવા જઈ રહ્યો છું। મારો એઝ અ ટીચર અને એઝ અ કોચ તરીકે મારો એ જ ઉદ્દેશ્ય છે કે જેટલા પણ પેરા ઓલિમ્પિક બ્લાઇન્ડ કે જે હાથ પગથી પ્રોબ્લેમ છે જે બાળકોને, એ બાળકોની અંદર જે વિવિધ પ્રકારની કલા છુપાયેલી છે, જેમ કે જે બાળક દોડી શકે છે પણ એ પોતાની રીતે સંપૂર્ણ બ્લાઇન્ડ છે, તો એને હું રનર થ્રુ એને હું પ્રેક્ટિસ કરાવું છું। જે જેવેલિયન કરે છે કે જે શોર્ટફૂટ કરે છે, જેને હું તાળીઓની દિશા આપીને પણ અંદર ભાગ લેવડાવું છું। જે ક્રિકેટ રમે છે, જેને અંદર અમારા બોલમાં અંદરથી અવાજ આવે છે, એ બોલ દ્વારા હું પણ એને પ્રેક્ટિસ કરાવું છું। મારો ઉદ્દેશ્ય મોટામાં મોટો એ છે અને મારો ફાળો એ છે કે મારા મોસ્ટ ઓફલી બાળકો ઇન્ટરનેશનલ લેવલ સુધી પેરા ઓલિમ્પિકમાં વધુમાં વધુ ભાગ લે અને જે વધુમાં વધુ આગળ વધે અને ભાગ લે। જે નોર્મલ બાળકો કરી શકે છે એ સંપૂર્ણ બધાની માન્યતા એવી હોય છે કે જે દિવ્યાંગ બાળક નથી કરી શકતો, પણ ખરેખર આ માન્યતા ખોટી છે। કારણ કે જે દિવ્યાંગ બાળકોમાં જે દિવ્યાંગ હાથની કે પગની કે જે પ્રોબ્લેમ હોય અથવા આંખોની પ્રોબ્લેમ હોય કે એ દિવ્યાંગ નોર્મલ બાળકોની કમ્પેરમાં એના અંદર પણ કંઈક ને કંઈક વિવિધ પ્રકારની કલા છુપાયેલી છે, જેની અંદર એ જ હું કલા એ બાળકોમાંથી શોધી અને હું બહાર લાવું છું અને એ લોકોને ગ્રાઉન્ડ લેવલે એક પ્લેટફોર્મ આપું છું। એઝ અ કોચ અને એઝ અ પ્લેયરની વાત કરું તો હું પોતે પણ એક પાર્સલી બ્લાઇન્ડ છું। મને સંપૂર્ણ મને વિઝન નથી, છતાંય કોઈક નોર્મલ વ્યક્તિ હોય તો એને બ્લાઇન્ડ અને દિવ્યાંગ બાળકોને પકડવામાં કે હાથ પકડવામાં કે એવો થોડો ઇસ્યુ પણ લાગે છે, પણ જેવી રીતે મેં પોતે ફેસ કર્યું છે અને હું પોતે જે મોમેન્ટથી શીખ્યો છું
હું મારી બોડી પકડાવીને, મારી બોડી ટચ કરીને હું બાળકોને જેને ના દેખાતું હોય હું પોતે એક્શન કરીને હું એ બાળકોને ટ્રેન કરું છું. અને મારો ઉદ્દેશ એ છે હરેક જિલ્લાના કે હરેક રાજ્યના હરેક વાલીઓ માટે પણ મારો એક મેસેજ છે નાનકડો, કે તમારો કોઈ બી બાળક દિવ્યાંગ હોય તો એને તમે દિવ્યાંગ સમજી અને તમારા ઘરે ના રાખો, કારણ કે એ તમારું જે નોર્મલ બાળક કરી શકે એ જ તમારું દિવ્યાંગ બાળક પણ કરી શકે, અને એ જ દિવ્યાંગ બાળક ઇન્ડિયાને પણ રિપ્રેઝેન્ટ કરી શકે છે. જે દિવ્યાંગ બાળક છે અને જે નોર્મલ બાળક છે એને આપણે જે દિવ્યાંગ બાળક છે એને ટ્રેન કરવામાં આપણને વધારે પડતો સમય જાય છે. કેમ કે જે દિવ્યાંગ બાળક છે એને સૌથી પહેલાં હું મારી પોતાની પર્સનલી અનુભવની શેર કરું તો જે જોઈ નથી શકતું, જેની આંખોમાં પ્રોબ્લેમ છે, એ બાળકને મારે શોર્ટ ફૂટ નખાવી હોય તો મારે એને ગ્રાઉન્ડનું ઓરિયન્ટેશન કરાવવું પડે. ઓરિયન્ટેશન એટલે કે મોબિલિટીમાં આપણે 1 અને 2 સ્ટેપ, જ્યારે નોર્મલ બાળક પોતાનો આગળ પાટો હોય એ જોઈને પણ એ થ્રો કરી શકે છે, પણ મારે જે જોઈ નથી શકતું બાળક, એ બાળકને મારે પહેલાં એના સ્ટેપ કેટલા મોટા છે મારે પહેલાં તો એના ઉપર કામ કરવું પડશે. અને જે 1.5 મીટરનું સર્કલ છે એની અંદર એના કેટલા પગલામાં એ પોતાના 2 સ્ટેપ પૂરા કરે છે, 2 કરે છે કે 3 કરે છે, એના ઉપર મારે કામ કરવું પડે છે. અને આ કામ કર્યા બાદ આમાં મને થોડો વધારે પડતો સમય લાગે છે, પણ મને સક્સેસ જરૂર મળે છે. જેમ કે મારું કોઈ બાળક સંપૂર્ણ જોઈ નથી શકતું અને જેણે લાંબી કૂદ કરવી છે, હવે નોર્મલ બાળક હોય તો એ પોતાની રીતે રનિંગ કરી આવી અને પાટિયા ઉપરથી લોંગ જમ્પ કરી શકે છે, પણ જે જ રીતે મારું ટોટલી બ્લાઇન્ડ બાળક છે કે જેને સંપૂર્ણ દેખાતું જ નથી, એ બાળકને મારી લાંબી કૂદાવી હોય તો મારા માટે ડિફિકલ્ટ ચેલેન્જ થઈ ગયું. એની માટે હું એને પહેલે 10 મીટર હોય તો 10 મીટરના અંદર એના કેટલા સ્ટેપ થાય છે, 10 મીટરના અંદર એના 15 સ્ટેપ થાય છે તો 15 સ્ટેપ એને વોકિંગ કરાવું છું, ગ્રાઉન્ડની મોબિલિટી કરાવું છું, અને એ બાળકને હું મગજમાં આ વસ્તુ યાદ રખાવું છું કે મારે 15 સ્ટેપ પછી જમ્પ કરવાની જ છે. અને આ જ રીતે મારા વિવિધ પ્રકારના બાળકો ટ્રેન થાય છે, અને હરેક દિવ્યાંગ બાળકની અંદર આ જ રીતે હું પોતાને ટ્રેન કરવાની મારી ક્ષમતા છે અને હું આ રીતે ટ્રેન કરું છું. મેં જ્યારે નાનપણમાં અભ્યાસ ચાલુ કર્યો ત્યારે મને ખબર હતી કે મારી જોવાની ક્ષમતા ઘણી ઓછી છે બીજા બાળકો કરતાં, અને ત્યાર પછી જે મને સ્પોર્ટ્સમાં અને અભ્યાસમાં પણ ખૂબ જ રસ હતો, પણ મારા સ્પોર્ટ્સમાં મને અભ્યાસ કરતાં થોડો વધારે રસ હતો. અને ત્યાર પછી જે મેં નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં આગળ ખાલી અમારા પીટી ટીચરો જે હતા અને એ ખાલી અમને ડાબી જમણી આગળ આવો પાછળ આવો, પણ એ કેવી રીતે કરવું એ થોડી મને પર્સનલી મારી વાત કરું તો મને ઘણી પ્રોબ્લેમ થતી હતી આ વસ્તુમાં, જેથી હું આગળ મારા સ્પોર્ટ્સની રીતે હું આગળ કરી ના શક્યો. પણ ત્યારબાદ મેં જે દિવ્યાંગ સ્કૂલમાં અભ્યાસ કરવાનું ચાલુ કર્યું, અને દિવ્યાંગ સ્કૂલમાં સંપૂર્ણ દિવ્યાંગ બાળકો જેમ કે મારા જેવા જ બધા વિદ્યાર્થીઓ હતા, પણ જેની અંદર અમને એક કમી હંમેશા રહી કે જે મને સ્પોર્ટ્સમાં રસ વધારે હતો, અને એની અંદર મને એક કમી હંમેશા રહી કે સ્પોર્ટ્સ ટીચર અમારી પાસે યોગ્ય સ્પોર્ટ્સ ટીચર નહોતા. ત્યાર પછી અમે જે બાળકો પ્રેક્ટિસ કરી અને પોતાની રીતે અમે આગળ પાર્ટિસિપેટ પણ કરતા હતા. પણ ત્યાર પછી મેં ત્યારે જ એક વસ્તુ વિચારી લીધી કે મારે એઝ અ સ્પોર્ટ્સ ટીચર બનવું છે, અને બનવું છે કે મારે સ્પેશિયલી દિવ્યાંગજનો માટે બનવું છે, અને મારે દિવ્યાંગોને ટ્રેન કરવા છે. જેમ કે દિવ્યાંગોને એઝ અ નોર્મલ વ્યક્તિ ટ્રેન ના કરી શકે, પણ જે દિવ્યાંગ મેં એક પ્લેયર તરીકે મેં જે મહેસૂસ કર્યું છે એ હું મારા બીજા દિવ્યાંગ બાળકોમાં અત્યારે મહેસૂસ કરીને પણ એમને ટ્રેન કરી શકું. એટલે ત્યારે જ મેં વિચારી લીધું હતું કે હું એક સ્પોર્ટ્સ ટીચર બનીશ અને એક દિવ્યાંગ સ્કૂલમાં, અને એવી જ રીતે મારા દિવ્યાંગ મિત્રોને આગળ વધારવાની કોશિશ કરીશ. અને ત્યાર પછી મેં સ્પોર્ટ્સ ટીચરમાં ઘણું જ મારા બાળકોના અંદર ટેલેન્ટ છુપાયેલું જોયું, અને એ મેં અત્યારે એક બાળકની અંદર જેની અંદર જે ક્ષમતા છે એ હિસાબે એને હું પાર્ટિસિપેટ કરાવું છું. આઉટડોર હોય કે ઇનડોર હોય, જે દોડી ના શકતા હોય એને મેં ઇન્ડોરની પણ પ્રેક્ટિસ કરાવું છું. અને મારો હેતુ એ જ છે કે હું કોઈ બી મારું દિવ્યાંગ બાળક રિપ્રેઝન્ટ ટુ ઇન્ડિયા અને ગુજરાત, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ, આ બધા લેવલે મારું બાળક પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને જે કમી મને પડી, જે મહેસૂસ મેં કર્યું એ મારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઈ મહેસૂસ ના કરે. મારો મોટામાં મોટો હેતુ એ જ છે કે મારું દિવ્યાંગ કોઈ બી બાળક સ્પોર્ટ્સની દ્રષ્ટિએ પાછળ ના રહેવું જોઈએ. જેટલું નોર્મલ બાળક કરે એટલું મારું દિવ્યાંગ બાળક પણ આગળ વધવું જોઈએ. નમસ્કાર, હું આહી જય શ્રીવાલાભાઈ. હું એક પાર્શલી બ્લાઇન્ડ છું, મને 50% જ દેખાય છે, અને હું કચ્છ જિલ્લા તાલુકો ભચાઉ અને ગામ ચોબારીમાંની રહેવાસી છું. અત્યારે હું
શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરની સંસ્થામાં અભ્યાસ કરું છું. હું 10મા ધોરણથી અહીંયા જ અભ્યાસ કરું છું. અત્યારે મને કોલેજનું 2nd યર છે અહીંયા, અને હું સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ છું. જેમ કે ફૂટબોલ, બ્લાઇન્ડ ફૂટબોલ છે, એમાં હું 3 વખત નેશનલ રમી આવી છું, અને એથ્લેટિકમાં હું 1 વખત નેશનલ રમી આવી છું, અને અત્યારે હાલમાં અમે ગોલબોલ રમવા જવાના છીએ, એમાં હું 1 વખત નેશનલ રમી આવી છું. અત્યારે અમે ઇન્ટરનેશનલ રમવા માટે ઇજિપ્ત ખાતે જવાના છીએ, અને આ બધાના સહયોગ જે છે જેના સહયોગથી હું જવાની છું એ છે ડાકે નીરવ સર, મારા કોચ છે, અને એ પણ અમારી સાથે અત્યારે ટીમમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે ચાલવાના છે. બોયઝની ટીમમાં અત્યારે અમારી સાથે જ ઇજિપ્ત ખાતે પણ ચાલવાના છે, અને હું આગળ જતાં હું પેરા ઓલિમ્પિક્સમાં હું રમું એવી મારી અને મારા કોચની બંનેનું સપનું છે, અને હું ભારતનું નામ રોશન કરું અને હું કરીશ. મારું નામ કોલી મીઠું કાંતિલાલ છે. હું નખત્રાણા તાલુકામાં મોટા ધાવડાનો રહેવાસી છું. હું હાલ શ્રી નવચેતન અંધજન મંડળમાં અભ્યાસ કરું છું. હું સંપૂર્ણ અંધત્વ છે, મને દેખાતું જરાય નથી, ટોટલી બ્લાઇન્ડ છું. હું અહીંયા 3 વર્ષથી ગોલબોલ છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે રમું છું. 3 વર્ષ પહેલાં મને આ ગેમો શું છે એ મને સાવ ખબર નથી. 3 વર્ષ પહેલાં અમારા કોચ ડાકે નીરવ આવ્યા, એના પછી મને પ્રેરણા આપી કે આ ગેમ્સો તો રમ. મારે હાલ અત્યારે ઈચ્છા છે કે હું આ 3 ગેમોમાં ઇન્ટરનેશનલ સુધી રમવા જવાની ઈચ્છા છે મારી, અને એ બાબતે હું અત્યારે નીરવ સર જોડેથી અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યો છું. નમસ્કાર, મારું નામ પરમાર દિલીપ રતનભાઈ છે. હું રાપર તાલુકાના કીડિયાનગર ગામનો રહેવાસી છું. હું શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરમાં અભ્યાસ કરું છું. અમને 3 વર્ષ પહેલાં રમત ખબર હતી, પણ એમનું કોઈ માર્ગદર્શન પૂરું પાડવાવાળા હતા નહીં, અને પછી 3 વર્ષ પછી અમને નીરવભાઈ ડાકે, અમારા કોચ શ્રી, એમને અમને રમતનું માર્ગદર્શન પૂરું પાડ્યું, અને પછી અમને એક રમત પેરા પાવર લિફ્ટિંગ છે એમાં અમે પાર્ટિસિપેટ કર્યું, અને અમે નેશનલ કક્ષાએ રમવા ગયા હતા. અમારા કોચનું પૂરેપૂરું માર્ગદર્શન હતું, અને અમે નેશનલ કક્ષાએ રમવા ગયા. એમાં અમે ગુજરાતને અને કચ્છને રિપ્રેઝન્ટ કર્યું, અને એમાં હું અને મારા સાથી મિત્ર વિરમભાઈ, અમે બંને વિનર થયા. અને પૂરેપૂરું માર્ગદર્શન અમારા કોચનું અને અમારી સંસ્થાનું હતું, અને અમે ગુજરાત અને કચ્છનું નામ હજી આગળ રોશન કરવા માંગીએ છીએ. અને અમારું એક સ્વપ્ન છે કે અમે ઇન્ટરનેશનલ રમવા જવાનું વિચાર છે, અમારું સ્વપ્ન છે. અમારું સ્વપ્ન સાકાર કરીએ અને ગુજરાત અને કચ્છનું નામ રોશન કરીએ. થેન્ક યુ.